નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो गुजरात राज्य तरफ खूंखार वरसादी सिस्टम से अत्यारथी तैयार रहजो। जी हाँ मित्रों, गुजरात में लांबा समयना विराम बाद हवे मित्रों वरसादनी सिस्टम जे छे ते गुजरात राज्य तरफ धीमे धीमे रस्ते तरफ मित्रों आगळ वधवानी छे। गणतरीनी कलाकोमां गुजरात पहोंचवानी छे। बंगाळनी खाड़ी आसपास मित्रों पूर जेवी परिस्थिति बनी चूकी छे, कारण के बंगाळनी खाड़ीमां खूंखार वरसादी सिस्टम जामेली छे अने हवे ए ज सिस्टम गुजरात राज्य तरफ आगळ वधी रही छे। अने खास आना माटे मित्रों वरसादनो चौथो राउंड जे छे ते कई तारीखे રહેશે, કયા કયા જિલ્લાઓમાં કેટલી અસર પહોંચાડશે તેનું આખું લિસ્ટ બહાર આવ્યું છે। આખી મિત્રો નવી આગાહી હવે ગુજરાત રાજ્યના હવામાનને લઈને સામે આવી છે। હવામાન જાણકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। હવામાન જાણકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે આગામી ગુજરાત રાજ્યની અંદર 30 જુલાઈથી લઈને 3 ઓગસ્ટ દરમિયાન મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેકો વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે, જેમાં ખાસ કરીને સુરત, નવસારી, વડોદરા, ખેડા, પંચમહાલ, ગોધરા, દાહોદ સહિતના અનેક જિલ્લાઓમાં વરસાદનું જોર વધવાની પૂરેપૂરી શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ ફરીથી સર્જાઈ શકે તેવી પણ આગાહી આપવામાં આવી છે, કારણ કે આ બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ હવે ધીમે ધીમે ડિપ્રેશનમાં ફેલાઈને મિત્રો ગુજરાત રાજ્ય પર ત્રાટકી જવાની છે, ત્યારે ખેડૂતોના ઊભા પાકને પણ નુકસાન થવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના આગાહી મિત્રો જે નકશાવ્યા છે તેની સિવાય અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 30 તારીખથી લઈને 3 તારીખ સુધી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેકો વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિવાળા વરસાદો જોવા મળશે અને માત્ર આટલું જ નહીં, સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડી શકે તેવી આગાહી છે। અને આની અંદર ગુજરાત રાજ્યમાં ફરી એકવાર ખેડૂત મિત્રો અને તમામ લોકોએ પોતાની તૈયારીમાં રહેવું જોઈએ, કારણ કે આ સિસ્ટમ પણ સાર્વત્રિક રહેવાની છે અને મોટા પાયે એક મોટા આંકડા વરસાદના મિત્રો આપણે જે છે તે આ સિસ્ટમમાં પણ જોવા મળી શકે। ત્યાર પછીના મહત્વપૂર્ણ સમાચાર જોઈએ તો ભ્રષ્ટાચારથી શહેરો ડૂબ્યા તેવું આમ આદમી પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે। ત્યારે ગુજરાતમાં છેલ્લા 1 મહિનામાં 3 ટોટલ વરસાદના રાઉન્ડો આવ્યા। 1 થી 10 તારીખનો રાઉન્ડ, પછી 12 થી 15 તારીખનો રાઉન્ડ અને સૌથી છેલ્લો 22 થી 30 તારીખનો જે આ રાઉન્ડ હતો એમાં 22 થી 27 તારીખ ગુજરાતને ધમરોળી નાખ્યું। આને કારણે ગુજરાતમાં ઠેર ઠેર નુકસાન ગયું છે। ઘણી જગ્યાએ લોકોના ઘરો ડૂબ્યા તો ઘર વખરીના નુકસાન, દુકાનો ડૂબી તો દુકાનના મિત્રો અનેકો મિત્રો નુકસાની ગઈ, વ્યાપારીઓને તો કેટલાક ખેડૂતોને મિત્રો ઊભા ખેતરોના પાકો ધોવાયા। આટલું જ નહીં, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પડેલા ભારે વરસાદ અને અનેક જિલ્લાઓમાં સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ રાજ્ય સરકાર ઉપર ગંભીર આક્ષેપો કરતા કહ્યું છે કે ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સામે સર્જાઈ છે તેને કારણે આ કોઈ કુદરતી જે છે તે મિત્રો આફત નથી, પરંતુ સરકારની આયોજન હિતના ભ્રષ્ટાચાર અને નિષ્ફળતાઓનું વહીવટનું પરિણામ છે। એટલે કે મિત્રો વરસાદ તો આવે છે, વરસાદ આવ્યો, પરંતુ આ વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ નથી, પરંતુ સરકારની જે ભ્રષ્ટાચાર નીતિ છે તેવા મિત્રો સરકાર ઉપર તેમણે આક્ષેપો કર્યા છે અને સરકારનું જે આયોજન જે છે તે મિત્રો નિષ્ફળ ગયું છે। એટલા માટે લોકોના ઘરોમાં, દુકાનોમાં પાણી ભરાઈ ગયા હોવાનું પણ મિત્રો ઈસુદાનભાઈ ગઢવીએ કહ્યું। અને આની સિવાય પણ મિત્રો અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ઈસુદાનભાઈ ગઢવીએ જણાવ્યું કે દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ચૂક્યું છે, અસ્તવ્યસ્ત બની ચૂક્યું છે। અનેક શહેરો અને ગામડાઓમાં પાણી ભરાઈ ચૂક્યા છે। લોકોના ઘરોથી લઈને વ્યાપાર, ધંધાઓ અને ખેતીને પણ લાખો કરોડોનું નુકસાન ગયું છે। ત્યારે અનેક પરિવારોને સ્થળાંતરણ પણ કરવા માટેની ફરજ પડી ગઈ છે। તેમણે દાવો કર્યો કે મીડિયા અહેવાલો અનુસાર રાજ્યમાં ભારે વરસાદ અને પૂર સંબંધિત ઘટનાઓમાં 56 થી વધારે લોકોના મૃત્યુ થયા છે। એટલે છેલ્લા 1 મહિનામાં જે ભારે વરસાદો પડ્યા ગુજરાતમાં તેને કારણે 56 લોકોએ પોતાના જીવન ગુમાવ્યા છે। કેટલાક લોકો હજુ પણ લાપતા હોવાનું સામે આવ્યું છે, મળી જ નથી આવ્યા। વરસાદમાં ક્યાં ગયા કોઈને ખબર નથી। આ સ્થિતિ ખૂબ જ દુઃખદ છે મિત્રો। આટલું જ નહીં, જે પણ મિત્રો લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના પરિવારજનોએ પણ રાજ્ય સરકાર દ્વારા પરિવાર દીઠ 1 કરોડની આર્થિક સહાય જાહેર કરવાની માંગ ઈસુદાનભાઈ ગઢવીએ કરી। પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર જ રહી તેવું પણ મિત્રો તેમણે આક્ષેપો કર્યા। એટલે આમ આદમી પાર્ટી તરફથી આક્ષેપ કરવામાં આવ્યા કે સરકાર જે ચોમાસા પહેલાની તૈયારીઓ કરે છે માત્ર કાગળ ઉપર જ થાય છે, બાકી પાકા પાયે તૈયારી થતી નથી। ઈસુદાન ગઢવીએ સરકારની જે મિત્રો ચોમાસા પહેલાની તૈયારીઓ હોય છે તેના ઉપર સવાલો ઉઠાવ્યા। તેમણે આક્ષેપો કર્યા કે દર વર્ષે ચોમાસા પહેલા કરોડો રૂપિયા સરકાર ફાળવે
આવે છે ચોમાસા પહેલાની તૈયારી કરવા માટે, પ્રી મોન્સૂન એક્ટિવિટી માટે. અને આવા મિત્રો જે તૈયારી કરવા હોવાના દાવા છતાં પણ વરસાદ શરૂ થતાં જ સમગ્ર વ્યવસ્થાની પોલ ખુલી જાય છે તેવું પણ તેમણે કહ્યું કે કોઈ પણ પ્રકારે કામ થયું નથી હોતું. અને જ્યારે થોડો વરસાદ પણ આવે છે તો રોડ જે છે તે મિત્રો તૂટી જતા હોય છે, દુકાનો ઘરોમાં પાણી ભરાઈ જતા હોય છે અને પાણી પણ મિત્રો બે દિવસે ઉતરતા હોતા નથી. તેવા પણ મિત્રો જે છે તે ખાસ કરીને અત્યારે ઓનલાઈન અહેવાલો અનુસાર માહિતી આવી રહી છે. તો મિત્રો આ મામલે તમે આ વાતથી સહેમતિ ધરાવશો કે નહીં, ખાસ કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછી મહત્વપૂર્ણ સમાચાર જોઈએ તો હવે ભારતમાં નવી પ્લાસ્ટિકની નોટ આવી ચૂકી છે. જી હા મિત્રો, 10 અને 20 રૂપિયાની નોટ બંધ થવાને લઈને પણ સૌથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. તો હવે તમારા ખિસ્સામાં મિત્રો જે છે તે અત્યારે જે નોટ છે તે હવે બદલાઈ જવાની છે. વિદેશની અંદર મિત્રો જોઈએ તો ઓસ્ટ્રેલિયા અને અમેરિકા જેવા દેશોમાં નોટ જે હોય છે તે પ્લાસ્ટિકની મિત્રો હોય છે અને હવે ભારતમાં પણ કાગળની જે નોટ છે તેની જગ્યાએ પ્લાસ્ટિકની નોટ આવી શકે. સરકાર આના ઉપર વિચારણા કરીને પાયલોટ પ્રોજેક્ટ વ્યક્ત કરવાની છે. ત્યારે થોડા દિવસોમાં જ મિત્રો 10 અને 20 રૂપિયાની જે નોટ છે તે 200 કરોડ પ્લાસ્ટિકની નોટો આવશે માર્કેટમાં. જી હા મિત્રો, નવી નોટો જે છે તે ફાટશે પણ નહીં, પાણી કે ધૂળથી પણ મિત્રો સુરક્ષિત રહેશે અને ટ્રાયલ સફળ જશે તો વધારે નોટો પણ માર્કેટમાં આવશે. એટલે આરબીઆઈએ પણ મિત્રો હવે ઓર્ડર આપી દીધો છે. ત્યારે જે મિત્રો 10-20 રૂપિયાની અને અન્ય પણ મિત્રો ઘણી બધી નોટો આવી શકે આવનારા દિવસોમાં. ત્યારે અત્યારે જે તમે નોટો મિત્રો રાખો છો તે કાગળની હોય છે ભારતીય ચલણ અનુસાર. ત્યારે હવે એ નોટો જે છે તે મિત્રો થોડી પણ વધારે પાણીમાં ભલજાવાને કારણે ફાટી જતી હોય છે. થોડીક પણ મિત્રો નોટ જો જૂની થાય તો ફાટી જતી હોય છે આરામથી. પરંતુ હવે જે નવી પ્લાસ્ટિકની નોટ આવશે તેને કોઈ પણ રીતે તમે સાચવી શકો, ફાટશે પણ નહીં. ધૂળ કે અન્ય કોઈ પણ પ્રકારની મિત્રો જે છે તેની પણ અસર આ નોટ ઉપર કોઈ પણ પ્રકારે થશે નહીં. તો આ રીતની પ્લાસ્ટિકની નોટો જે છે તે હવે મિત્રો ભારતીય ચલણમાં લાવવામાં આવશે. અંદાજિત 10 અને 20ની 200 કરોડ જેટલી નોટો આવી શકે. અને આટલું જ નહીં, જો આ સફળતા મળે આની અંદર તો પછી વધારે નોટો પણ છાપવામાં આવશે. ત્યાર પછી જોઈએ તો ગરીબ ખેડૂતોને મળશે મફતમાં મોબાઈલ ફોન. જી હા મિત્રો, સરકાર એક યોજના ચલાવે છે, મોબાઈલ સ્માર્ટફોન સહાય યોજના. તો સરકારની આ જે ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના છે તેમાં સરકાર ખેડૂતોને મોબાઈલ ફોન ખરીદવા માટે પૈસા આપે છે. શા માટે? તો અત્યારે મોબાઈલ ફોન રાખવો મિત્રો ખૂબ જરૂરી બન્યો છે, કારણ કે આ મોબાઈલ ફોનના માધ્યમથી યુવાઓ જે છે તે મિત્રો પોતાના ભણતરમાં આગળ વધી શકે છે. મહિલાઓ પણ અનેકો વસ્તુઓ શીખીને આજે મિત્રો રોજગાર મેળવી શકે છે. અને આટલું જ નહીં, મોબાઈલ ફોન અને ટેકનોલોજી છે તેનો ઉપયોગ કરવો આજે ખેડૂતો માટે પણ ફરજિયાત બન્યો છે, જરૂરી બન્યો છે. આ મોબાઈલ ફોનનો ઉપયોગ મિત્રો ખેડૂતો ખેતીની બાબતે પણ અનેક રીતે કરી શકશે, જેમ કે રોજના બજાર ભાવો જાણી શકે, વિવિધ યોજનાઓ વિશે જાણીને અરજી કરી શકે. ઇવન મિત્રો જે છે તે પોતાના ખેડૂતોના યોજનાના અરજીના ફોર્મ પણ ભરી શકે. અને આટલું જ નહીં મિત્રો, અત્યારે આધુનિક પ્રકારની જે નવી નવી ખેતીઓ છે તેના વિશે જાણી શકે. આ માટે ખેડૂતોને મોબાઈલ ફોન જરૂરી છે. અને ઘણા બધા ખેડૂતો પાસે મોબાઈલ ફોન ખરીદવાના પૈસા હોતા નથી. તો આવી પરિસ્થિતિની અંદર રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોનની સહાય આપવામાં આવશે, જેની અંદર ખેડૂતો અરજી કરી શકે સ્માર્ટફોન સહાય યોજનામાં. જેમાં ટોટલ મિત્રો જોઈએ તો 21,000 જેટલી અરજીઓ ખેડૂતોને આવી છે. તેમાંથી માત્ર 6-7 હજાર અરજીઓ જે છે તે પાસ કરવામાં આવી હતી, મંજૂર કરવામાં આવી હતી. તમારે પણ મિત્રો જો મોબાઈલ ફોન ખરીદવો હોય તો આ સ્માર્ટફોન સહાય યોજનામાં તમે અરજી કરાવી શકો. આ ખેડૂત પોર્ટલ પર જઈને તમારી અરજી પાસ થશે એટલે તમે આપેલું જે બેંક ખાતા નંબર હશે એમાં 6,000 રૂપિયા જમા થઈ જશે. એનાથી તમે મોબાઈલ ફોન જે છે તે મિત્રો ખરીદી શકો. ત્યારબાદ જોઈ લો તો વેપારીઓને મળશે નુકસાનીની સહાય. સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ભારે વરસાદથી થતા નુકસાનને લઈને મિત્રો જે છે તે અમદાવાદની અંદર મોટી બેઠક બોલાવવામાં આવી હતી. તેની અંદર મિત્રો ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી અને જે પણ મિત્રો નુકસાની ગઈ છે મોટા મોટા વરસાદી આંકડાઓને કારણે, તો આને લઈને સહાય આપવાની જાહેરાત કરી છે. કોને મળશે, કેટલા રૂપિયા? તો મિત્રો ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો આજે લેવામાં આવ્યા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી આજે બેઠક છે તેમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ હાજર રહ્યા. ત્યારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિ અને તેનાથી થયેલા નુકસાનીને કારણે સમીક્ષા કરવામાં આવી. આ બેઠકની અંદર સરકાર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સહાય આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. આટલું જ નહીં, જેના માટે નુકસાનીનો સર્વે વહેલી તકે જ પૂર્ણ કરવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં મિત્રો જે ભારે વરસાદી આ રાઉન્ડ જોવા મળ્યો, છેલ્લો ત્રીજો રાઉન્ડ, તેની અંદર અમદાવાદમાં 20 ઇંચના વરસાદો પડવાને કારણે લોકો, વ્યાપારીઓના ઘરોમાં, દુકાનોમાં પાણી ભરાયા. આનાથી વ્યાપક નુકસાન ગયું છે. જેવી રીતના સુરતમાં મોડેલની તર્જ પર અમદાવાદના વેપારીઓને પણ આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. એટલે જેવી રીતના સુરતમાં પહેલા રાઉન્ડમાં પૂર આવ્યું આ વર્ષે, અને આની અંદર જે વેપારીઓને પોદાર માર્કેટમાં ખાસ કરીને મોબાઈલના વેપારીઓને પણ જે સહાય માટેની સરકારે જાહેરાત કરી હતી, એવી રીતના હવે અમદાવાદના જે પણ વેપારીઓને નુકસાન ગયું હોય એના માટે પણ સરકારે સહાયની જાહેરાત કરી છે. અને આનાથી મિત્રો ખેડૂતોનું પણ હવે એવું કહેવું છે કે સરકાર વ્યાપારીઓ માટે તો આટલો ફટાફટ નિર્ણય લઈ લીધો, પરંતુ ગુજરાતમાં ખેડૂતોને પણ નુકસાન થયું છે. સરકારે ભૂલવું ના જોઈએ.
જોઈએ, કારણ કે ખેડૂતોને પણ આ વરસાદને કારણે રડવાનો વારો આવ્યો છે અને સરકાર પાસે હવે ખેડૂતોએ પણ લાંબો હાથ કર્યો છે. ત્યારે વ્યાપારીઓનો હાથ તો સરકારે પકડ્યો છે, પરંતુ હવે જોવાનું રહેશે કે ખેડૂતો માટે જે છે તે સરકાર ક્યારે ફેસલો લેશે, સર્વે પૂર્ણ કરે છે અને સહાયની જાહેરાત ક્યારે કરે છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર જોઈએ તો 2000 રૂપિયાના હપ્તા અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે અને આજે ફેરફાર કરવામાં આવ્યો છે તેના વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. જી હા મિત્રો, ઘણા બધા લોકો ફરિયાદો કરતા હોય છે કે 2000 રૂપિયાના હપ્તા મોડા મળે છે અથવા નથી મળતા. તો આ પરિસ્થિતિમાં આવનારો જે હપ્તો છે તમને મળશે કે નહીં હવે તમે જાણી શકશો તમારા ઘરે બેઠા મોબાઈલ ફોનના માધ્યમથી. તો કેવી રીતના મિત્રો આ વસ્તુ તમે જાણી શકશો એ ખાસ જોઈ લેજો, કારણ કે આ સમાચારમાં હું તમને વિસ્તારથી સમજાવવાનો છું. તો મિત્રો, આવનારો જે 2000 રૂપિયાનો 24મો હપ્તો છે તમારા ખાતામાં આવવાનો છે કે નહીં તમે અત્યારથી જે છે તે મિત્રો જાણી શકો. આના માટે શું કરવાનું છે તો સત્તાવાર વેબસાઇટ ઉપર તમારે જવાનું છે. પ્રધાનમંત્રી kisan.government.in નામની જે પીએમ કિસાન યોજનાની પાકા પાયે જે વેબસાઇટ છે, ગૂગલ ઉપર તમારે આ વેબસાઇટમાં જવાનું છે. એ વેબસાઇટ ઉપર મિત્રો તમે જશો તો ત્યાં તમને એક ઓપ્શન જોવા મળશે નો યોર સ્ટેટસ નામનું અને બેનિફિશિયરી લિસ્ટ નામનું. તો આની ઉપર તમે ક્લિક કરશો એટલે એમાં તમારું નામ છે કે નહીં તમારે ચેક કરવાનું છે. એના માટે તમારે મોબાઈલ નંબર નાખવાનો છે, તમારો જે રજીસ્ટર કરેલો નંબર છે એ પણ તમારે ત્યાં નાખવાનો છે અને તમારા મોબાઈલ ફોનમાં 6 આંકડાનો જે ઓટીપી આવશે ઓટીપી તમે નાખશો એટલે બેનિફિશિયરી લિસ્ટ અને તમારો જે સ્ટેટસ હશે એમાં જો એક્ટિવ લખેલું આવશે, લીલું ટીક મારેલું આવશે, તો તમને 2000 રૂપિયાનો આવનારો પણ જે હપ્તો છે તમારા ખાતામાં આરામથી આવી જશે. અને જો મિત્રો ત્યાં એક્ટિવ લખેલું સ્ટેટસ નથી આવતું અને તમારું સ્ટેટસ ઇનએક્ટિવ આવે છે તો પછી મિત્રો 2000 રૂપિયાનો હપ્તો આવનારો તમને નહીં મળે. આના માટે તમે કોઈ પણ પ્રકારની ભૂલ કરેલી હોઈ શકે. એ ભૂલ તમારે અત્યારે વહેલી તકેથી સુધારી લેવી, જેથી કરીને જ્યારે હપ્તો આવે ત્યાં સુધીમાં તમને હપ્તા મળવાના ચાન્સ વધી શકે. ત્યાર પછી સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં વરસાદી નુકસાનીને કારણે મોટા આંકડાઓ સામે આવ્યા છે અને વરસાદ છેલ્લા 1 મહિનામાં ગુજરાતમાં એટલો અનરાધાર વરસાદ આવ્યો. આનાથી ઘણા બધા લોકો એવા પણ પ્રશ્નો પૂછી રહ્યા છે કે અલનીનો આવવાનો હતો, અલનીનોની અસરને કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાવાની હતી, તો એનું શું થયું? એના ઉપર મિત્રો વિસ્તારથી તમને સમજાવું તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ હવે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ જે વરસાદ આવ્યો એને કારણે વિસ્માર રસ્તાઓ મિત્રો અત્યારે ખાસ કરીને તૂટી પડ્યા છે. રસ્તાઓની કામગીરી પણ ખૂબ નબળી છે. આટલું જ નહીં, જ્યાં જોવો ત્યાં મિત્રો ખેડૂતોને પણ નુકસાન થયું છે. ઘર વખરીની અંદર પણ મિત્રો ઘરમાં પાણી ભરાતા નુકસાન થયું છે. ત્યારે દરેક લોકોનો એક સવાલ છે કે અલનીનો આવવાનો હતો એનું શું થયું? તો મિત્રો આ વખતના ચોમાસા પહેલા એવી આગાહી હતી કે આ વખતનું ચોમાસું નબળું રહેવાની સંભાવના રહેશે અલનીનોની અસરને કારણે. તો આજે પહેલો મહિનો ચોમાસાનો રહ્યો, એમાં 3 મોટા રાઉન્ડ આવ્યા, એમાંથી 1 મધ્યમ રાઉન્ડ અને 2 સૌથી મોટા રાઉન્ડ ગુજરાતમાં જોવા મળ્યા. એમાં આપણે જોયું 45 ઇંચના વરસાદ એક તાલુકામાં વલસાડમાં પણ પડ્યા. તો આનાથી મિત્રો અલનીનોની અસર છે નથી એવું ના માની લેવું. મોટા હવામાન નિષ્ણાંતોએ પણ માહિતી આપી છે અને અમારા અનુભવને આધારે પણ અમે તમને ડેટાઓ અનુસાર જણાવીએ, અહેવાલો અનુસાર. તો આ જે અલનીનો છે મિત્રો ચોમાસાના છેલ્લે એક્ટિવ થઈ શકે. એનાથી અત્યારે તો સારા રાઉન્ડ મળ્યા, પરંતુ ઓગસ્ટ મહિનો જેવો આવનારો મહિનો એન્ડ આવશે એટલે ટોકમાં જન્માષ્ટમીનો સમયગાળો, ત્યાર પછી ગણેશ ઉત્સવનો સમયગાળો, આ સમયગાળા દરમિયાન અલનીનો સક્રિય થઈ શકે અને ત્યાર પછી એને કારણે ગુજરાતમાં વરસાદ ખેંચાતો પણ છેલ્લે જોવા મળી શકે. તો એ પ્રમાણે ખેડૂતોએ સિંચાઈ માટેની પોતાની અગાઉથી તૈયારીઓ રાખવી. ત્યારબાદ જોઈએ તો ખેડૂતોને મળશે 25,000 રૂપિયા સુધીની સહાય. જી હા મિત્રો, ગુજરાતના તમામ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે, જેમાં 25,000 રૂપિયા તમને આપવામાં આવશે. જી હા, ગુજરાતના ખેડૂતોને ખેતી કામમાં ખૂબ જ ઉપયોગી સાધન એટલે કે સનેડો અને સનેડો ખરીદવા માટે સરકાર જે છે તે મિત્રો સહાય યોજના ચલાવે છે, જેમાં ખેડૂતો માટે સાધન સહાય યોજના સ્વરૂપે સરકાર યોજનાઓ ચલાવે છે. જેમાં આ યોજના માત્ર ગુજરાતના ખેડૂતો માટે છે અને ગુજરાતના ખેડૂતોને સનેડો અથવા તો નાનું ટ્રેક્ટર ખરીદવું હોય તો એના માટે ટ્રેક્ટરની કિંમતના 25% અથવા 25,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે લાભ આપવામાં આવશે. તો પણ જે પણ ગુજરાતના ખેડૂતો એવા હોય કે જેમને આવું રીતનું કોઈ સાધન ખરીદવું હોય તો મિત્રો આ યોજનામાં અરજી કરી શકો. 25% સહાય અથવા તો 25,000 રૂપિયા જે છે તે સબસિડી સહાય રૂપે તમને આ યોજનામાં તમારા બેંક ખાતાની અંદર જમા કરવામાં આવશે. ત્યાર પછીના મહત્વપૂર્ણ સમાચાર જોઈએ તો લાખો પરિવારોને થશે સીધો ફાયદો. સરકારે મોટો નિર્ણય લીધો છે આનાથી. જે હા મિત્રો, વાત કરીએ તો શું છે આખો મામલો એ સમજવું તમારા માટે ખૂબ જ જરૂરી છે અને આની અંદર હવે ગુજરાતના લાખો પરિવારોને આની સીધી અસર થવાની છે અને આર્થિક રીતે જે પછાત લોકો છે, ગરીબો છે, મધ્યમ વર્ગના લોકો છે આનાથી મિત્રો ઘણી બધી ફાયદો મળશે, કારણ કે સરકારે આ મર્યાદાઓ જે છે તે વધારી દીધી છે. રાજ્ય સરકારના આ સકારાત્મક વલણથી
ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ અને પોતાનો રોજગાર મેળવતા મિત્રો જે છે તે યુવાનો છે તેના માટે મોટી તકો ઊભી થશે. આવક મર્યાદા વધારવાથી અત્યાર સુધીમાં મર્યાદાઓ જે છે તે બહાર રહી જતા હતા હજારો મધ્યમ વર્ગના લોકો. હવે આખો મામલો શું છે તમને સમજાવું તો સરકારે જે છે તે મિત્રો જે EWS એટલે કે આર્થિક રીતે જે પછાત લોકો છે તેના માટેની જે મર્યાદા હતી એ 10 લાખ રૂપિયા સુધી વધારી દીધી છે. તો હવે 10 લાખ રૂપિયા સુધી પણ જો તમારી વર્ષની આવક હશે તો પણ તમે આર્થિક રીતે પછાત વર્ગમાં આવશો અને EWS કેટેગરીમાં તમે રોજગારની અંદર ફોર્મ મેળવી શકશો, યુવાઓને નોકરી મળી શકે. અને આટલું જ નહીં, રાજ્ય સરકારના આ સકારાત્મક વલણથી ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને પોતાનો સ્વરોજગાર મેળવવામાં પણ ઘણી બધી લાભદાયક મિત્રો સ્થિતિ પ્રાપ્ત થશે. અને આજે સરકારે મોટો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આનાથી જે મધ્યમ વર્ગના લોકો છે, ગરીબ વર્ગના લોકો છે, એનાથી મોટી રાહત મળશે, કારણ કે EWS વર્ગના તમામ લોકો માટે સરકારે આજે નિર્ણય લીધો છે. એનાથી વિદ્યાર્થીઓને પણ ઘણો બધો ફાયદો થશે અને રોજગાર મેળવનાર જે યુવાઓ છે તેમને પણ આનાથી ઘણી બધી નવી તકો મળશે.